કિમ ખાતેની બેંક ઓફ બરોડાની ભૂલને કારણે કિમની પીકે દેસાઈ વિદ્યાલયના આશરે 13 લાખથી વધુના પગારના ચેક ખોવાઈ જતા ફેબ્રુઆરી માસનો પગાર નહીં થતા શિક્ષકો તેમજ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો। કિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પીકે દેસાઈ વિદ્યાલય કિમ ખાતે આવેલી એક મોટી સ્કૂલ છે। કિમ તેમજ આજુબાજુના 2500થી વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે અને ગત તારીખ 4 માર્ચના રોજ સુરતની ડીઓ કચેરી ખાતેથી પીકે દેસાઈ વિદ્યાલયના 40થી વધુ શિક્ષકો તેમજ ક્લાર્ક તેમજ પટાવાળાના પગારના 13,69,108 રૂપિયાના 4 ચેક શાળામાં મોકલાયા હતા। જે ચેકો 5 માર્ચ 2014ના રોજ કિમ બેંક ઓફ બરોડાની શાખામાં વિદ્યાલયના ખાતામાં ક્લિયરિંગ માટે જમા કરાવવામાં આવ્યા હતા। જો કે તે ચેકો આજ દિન સુધી જમા નહીં થતા પ્રિન્સિપલ દ્વારા બેંકમાં ચેક કયા કારણોસર જમા નહીં થયાની અરજી આપતા બેંકમાંથી વિદ્યાલય પર કાગળ દ્વારા જણાવાયું હતું કે તમારા ખાતાના ચેક સુરત ક્લિયરિંગ હાઉસમાંથી ખોવાઈ ગયા છે, જેથી કરીને તમારા ખાતામાં પૈસા જમા થયા નથી। ઘટના એવી થઈ છે કે ગયા મહિનાનો ફેબ્રુઆરી માસનો પગાર અમારા શિક્ષકોનો થયો નથી, એટલે અમારો જે ચેક આવે ટ્રેઝરીમાંથી અને ડીઓ ઓફિસમાંથી એ અમે બેંકમાં જમા કરાવ્યો છે। પરિસ્થિતિ એ થઈ કે પગાર થયો નહીં એટલે અમે તપાસ કરી તો બેંકવાળાએ અમને લખીને મોકલ્યું કે અમારાથી આ ખોવાઈ ગયો છે। બેન કેટલા રૂપિયાના ચેક હતા અને કેટલા ચેક હતા? ચેક અમારા 13 લાખ રૂપિયાના છે। 4 ચેક હતા, 4 ચેક મળીને આશરે 13 લાખ રૂપિયા જેવી રકમ થાય છે। સામે હોળી ધૂળેટીનો તહેવાર આવે છે, માર્ચ એન્ડિંગ માસ ચાલી રહ્યો છે, એટલે દરેક શિક્ષકોએ ઇન્કમટેક્સ ભરવાનો હોય, બધા જ શિક્ષકો મૂંઝવણમાં છે। પટાવાળા તો મને એમ કહે છે કે બેન અમે કઈ રીતે જીવીએ, પગાર વગર અમારું ચાલી જ નહીં શકે, એટલે અમે કોઈ પણ હિસાબે અમને પગાર કરો। એટલે અમે અમારા 2 સિનિયર શિક્ષક સાથે બેંકમાં ગયા અને મેનેજરને વાત કરી તો મેનેજરે અમને એવું કીધું કે તમે ડીઓ ઓફિસ અને ટ્રેઝરીમાં જાણ કરો અને નવો ચેક અમને લાવી આપો। ડીઓ સાથે પણ કાલે મેં વાત કરી તો ડીઓએ કીધું કે આ કામગીરી ખૂબ લાંબી છે અને ચેક મળી જાય ત્યાં સુધી સારું, અને ન મળે તો મંગળવારે તમારા મેનેજર સાથે મારી ઓફિસમાં આવો। એટલે ડીઓએ તો અમને સહકાર ખૂબ સરસ આપ્યો જ છે, પણ મેનેજરે પણ અમને કીધું કે ચેક અટવાનું કારણ શું છે ને લીધે ચેક અટવાય? બેંકની ભૂલ છે? હા, બેંકની જ ભૂલ કહેવાય। બેંકે ક્લિયરન્સ માટે સુરત કંઈ મોકલેલા, એટલે ત્યાં નાનપરા ઓફિસમાં ચેકનો એટલો બધો ઢગલો થઈ ગયો છે। બરોડા બેંકના મેનેજરે 4-5 વ્યક્તિને મોકલા કે તમે ત્યાં જઈને શોધો, પણ ચેકનો એટલો બધો ઢગલો છે કે જેને કારણે ચેક મળી શકતા નથી। બેંક ઓફ બરોડા જેવી મોટા ગજાની બેંકની આવી ભૂલને કારણે આજે 40થી વધુ શિક્ષકો તેમજ સ્કૂલના કર્મચારીઓ હોળી જેવા મહત્વના તહેવાર બગાડવાનો છે। ઉપરાંત શિક્ષકોને સમયસર પગાર ન મળવાને કારણે કાર લોનના હપ્તા, ઘર લોનના હપ્તા પણ સમયસર ભરી શકાયા નથી, જેના કારણે લોન આપનારી બેંકોએ મસ્ત મોટી પેનલ્ટી ચાર્જ પણ તેઓ પર લગાવ્યો છે। ત્યારે શું બેંક ઓફ બરોડા આ શિક્ષકોને પેનલ્ટી ચાર્જ આપશે? શું બેંક ઓફ બરોડા આ ચાર્જ જે તે બેંક પાસેથી માફ કરાવશે? જેવા સવાલો શિક્ષકોને પરેશાન કરી રહ્યા છે। ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કિમ।